વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો દાખલા નંબર 1 જોઈશું. એનાથી પહેલાં એક સૂત્ર જોઈ લઈએ. શું આનાથી પહેલાં આપણે જોયા હતા જે વિડીયો, એમાં શું હતું? સ્વાધ્યાય 5.2માં ને એમાં તફાવત શોધવાના હતા અથવા તો એનનું પદ શોધવાનું હતું. હવે આવશે નીચે આપેલી સમાંતર શ્રેણી માટે યોગ્ય માગ્યા પ્રમાણે સરવાળો શોધો. તો સરવાળાનું સૂત્ર છે એસ. આપણે જે સૂત્ર લખતા હતા a+n-1 ઇન્ટુ ડી લખતા હતા ને, હવે એમાં શું કરવાનું? SN લગાડવાનું. SN n/2 કૌંસમાં 2a+n-1 ઇન્ટુ ડી. આ એનું સરવાળાનું સૂત્ર થયું. આ એક છે. અને જો અંતિમ પદ આપેલું હોય તો એનું સૂત્ર થશે SN બરાબર n/2 a પ્લસ કૌંસમાં an. અંતિમ પદને શું કહેવામાં આવે? L પણ કહેવામાં આવે છે. કોને? અંતિમ પદને. ચલો તો હવે જોઈએ. પહેલું શું કીધું છે? 2, 7, 12, 10 ડોટ કરીને 10 પદ સુધી સરવાળો કરવાનો છે. તો અહીંયા લખીએ a બરાબર શું આપેલું છે? 2. ડી બરાબર શોધવાના. ડીનું સૂત્ર શું હતું? a2 - a1. 7 - 2 એટલે ડી કેટલા આવશે? 5 આવશે. n કેટલા કીધા છે? 10 પદ સુધી. તો n લખીએ. n બરાબર 10. સૂત્ર લખીએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કૌંસ પૂરો. હવે S10 આપે 10 પદ સુધી શોધવાનું છે. n કેટલા છે? 10/2 કર્યું. પછી 2 a કેટલા છે? 2 પ્લસ n10 - 1 અને ડી કેટલા મળ્યા? 5. ચલો સાદુરૂપ આપીએ. અહીંયા આવશે 5, 2 દુ 4, 10માંથી 1 જાય તો 9 અને 5 એટલે 5, 4, 9 પંચા 45. 45 ને 4 49. 49 ગુણ્યા 5 કરો. 5 × 9 = 45 વધી 4. 5 × 24 ને 4 24 એટલે આવશે 245. ચલો હવે બીજો દાખલો છે. -37 -29 ડોટ કરીને કેટલા પદ સુધી? 12 પદ સુધી. એટલે n કેટલું આપેલું છે? 12 આપેલું છે. પહેલાં તો a લઈએ. a કેટલું છે? -37. n બરાબર 12. ડી બરાબર શોધવાનું. ડી બરાબર a2 - a1. a2 કેટલા છે? -33 -37. જો અહીંયા ધ્યાનથી કરવાનું. -33 +37 થઈ જશે ને. પ્લસ. હવે 37માંથી 33 જાય તો 4. પણ મોટા કોણ? 37 એટલે ડી કેટલું આવશે? 4. કેટલા સુધી શોધવાના છે? 12 પદ. તો અહીંયા લખીએ SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અને કૌંસ પૂરો. હવે લખીએ S12. n કેટલા છે? 12/2. 2 a કેટલા છે? -37. માઇનસ છે કૌંસમાં રાખવાનો હંમેશા. n કેટલા છે? 12 - 1. ડી કેટલા મળ્યા? 4 થયું. ચલો સાદુરૂપ આપીએ. 6 બરાબર 6. 37 ગુણ્યા 2 તો થાય 7 દુ 14 અને 3 દુ 6 એટલે -74. પ્લસ 12માંથી 1 જાય તો 9 અને 9 ચોક 36 થાય ને. અહીંયા 12માંથી 1 જાય તો 11 અને 11 ચોક 44 આવશે.
ચલો અહીંયા 6, હવે 74 પ્લસ માઇનસ માઇનસ, 4માંથી 4 જાય તો 0, 7માંથી 4 જાય તો 3 આવે, પણ મોટા કોણ 74 એટલે માઇનસની મોટા ભાઈની નિશાની. હવે 6 તેરી 18 એટલે કેટલા આવે 180, પણ કેવા -180, કેમ પ્લસ માઇનસ માઇનસ થશે એ રીતે. ચલો હવે ત્રીજું છે 100 પદ સુધી શોધવાનું છે. તો a બરાબર 0.6, n બરાબર 100, d શોધવાના છે a2 માઇનસ a1, a2 1.7 છે અને 0.6, તો d બરાબર 7માં છે 1 અને અહીંયા 1.1 આવશે. ચલો Sn સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n કેટલા છે 100 ભાગ્યા 2, 2, a કેટલા છે 0.6, n 100 માઇનસ 1 ઇન્ટુ d n.1 થશે. અહીંયા 50 લખીએ, 50 પછી 6 દુ 12 થાય, અહીંયા જો 0.6 એટલે 6 દુ 12, 1.2 પ્લસ 100માંથી 1 જાય તો 99 અને 1.1, 50 1.1 પ્લસ 99 ગુણ્યા 11 કરીએ તો 99 એકા 11 નવા 99, 11 નવા 99 ને 9 108 એટલે આવશે એક રકમ પછી પોઈન્ટ એટલે આટલા આવશે. આ બંનેનો સરવાળો કરીએ અહીંયા 108.9 અને 1.2, 9 10 11, 8 ને 1 9 ને 1 10 થશે ને, વધી 1 ચડશે એટલે આવશે 50 ગુણ્યા 110.1. ચલો પોઈન્ટ કાઢી દઈએ એટલે છેદમાં 10, આ 10 10 ઉડી જાય, 5 વડે ગુણાકાર, 5 એકા 5, 5 ને 0 0, 5 એકા 5 અને 5 એકા 5 એટલે 5,505 જવાબ આવશે. ચલો હવે જોઈએ ચોથું. કેટલા પદ છે 11, તો a બરાબર પેલું તો જોઈએ 1/15, n બરાબર 11, હવે d બરાબર a2 માઇનસ a1, a2 કેટલા છે 1/12 અને a1 1/15. જો જ્યારે બી અપૂર્ણાંક હોય વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા નથી તો લસા લઈશું. 12 અને 15નો લસા 60 આવે. ના આવડે તો આવી રીતે આપણે કરી દેવાનું. 15 2 6 12, 15 ના આવે, 3 ના ઘડિયામાં 3 દુ 6, 3 પંચા 15, 2 ને 5, 5 દુ 10, 10 તેરી 30 અને 30 દુ 60. ચલો હવે 12 ને કેટલા વડે ગુણીએ તો 60 આવે, 12 પંચા 60 તો ઉપર નીચે 5 હોય અને 15 ને 15 ચોક 60 તો ઉપર નીચે 5/60 માઇનસ 4/60. 5માંથી જો હવે છેદ સરખા થઈ ગયા, 5માં 4 જાય તો 1/60. ડી આપણે 1/60 મળ્યું. ચલો હવે સૂત્રમાં મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n કેટલા છે 11 છેદમાં 2, 2 a કેટલા હતા 1/15, n કેટલા છે 11 માઇનસ અને d 1/60. ચલો અહીંયા 11 2/15 પ્લસ 10
ગુણ્યા 1 છેદમાં તો ઉડી ગયા 2 15 1 છેદમાં 6. હવે જો સરવાળો છે 6 અને 15નો લસા લઈએ જે રીતે કર્યો તો 30 આવશે. 6 55 30 અને 15 દૂ 30. કઈ રીતે શીખવાડે ને તમને આ રીતે 15 અને 6 બેના ઘડિયામાં 15 ના આવે 3 દૂ 6 થાય. હવે 3ના ઘડિયામાં 3 પંચા 15 3 એકા 3 5 એકા 5 છેલ્લે 1 1 5 તેરી 15 અને 15 દૂ 30 લઈએ 11. 15ના ઘડિયામાં ક્યારે 30 આવે તો 15 દૂ 30 તો ઉપર નીચે 2 વડે ગુણવાનું. 6ના ગુણ્યામાં ક્યારે 30 આવે તો 5ના 6 પંચા 30 તો ઉપર નીચે 5 વડે ગુણવાનું. 11 છેદમાં 2 2 દૂ 4 વત્તા 5 એકા 5 છેદમાં 30 આવશે. 11 છેદમાં 2 5 ને 4 9 છેદમાં 30 થાય. ચલો હવે 3ના ઘડિયામાં આવશે 9 અને 30 તો 3 તેરી 9 અને 3 દામ 30 એટલે શું બચ્યું 11 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 10 તો 11 તેરી 33 અને છેદમાં 20.